ભાવનગર બાદ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત જાણે કે કફોડી બની છે। મહુવાના તરેડ ગામે ડુંગળીનો પાક પશુને ચરાવવા માટે ખેડૂત મજબૂર બન્યો છે। ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો ડુંગળીનો પાક પશુને ચરાવી દીધો। માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં ડુંગળીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો નિરાશ થયા। 4 વીઘામાં ડુંગળીનું વાવેતર પાછળ અંદાજે 1 લાખનો ખર્ચ થયો હતો। મોંઘા બિયારણ, દવા અને મજૂરી સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો છે અને ઓછા ભાવને લઈને ડુંગળી પકવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ખેડૂતો યોગ્ય ભાવ મુદ્દે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। 4 વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી અને ખાતર પોતર નાખ્યું, દવા નાખી, બધું કર્યું અને કોઈ વસ્તુનું 1 પૈસાનું ઉત્પાદન નથી લીધું અને એમાં લાખ રૂપિયાની તો ખોટ ગઈ છે। એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે। એમાં કંઈ નુકસાન થયું નથી ને મોવામાં લઈ જાય તો કે કંતાની થેલી, ઓલી થેલી, પ્લાસ્ટિકની થેલીઓ નહીં હાલે, ઓલી થેલીઓ હાલશે। તો પૂરતો ભાવ ન મળતા તો અમારે ઘેટા બકરા સારી દીધા છે, તો હવે અમારે રોટાવેટર હાલશે।